ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શું ભારતીય જનતા પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવા જઈ રહ્યા છે કે પછી ભારતીય જનતા પાર્ટી તેમને દબાણ ભાજપમાં જોડાવા માટે કરી રહી છે? આ મામલે આ ધારાસભ્યએ ખુલાસા કર્યા છે અને રાધિકા રાઠવાએ પણ આ મામલે વાત કરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ડેડિયાપાડાનું રાજકારણ અત્યારે ચરમસીમા પર પહોંચેલું છે અને આદિવાસી વિસ્તારના લોકોના સતત પ્રશ્ન ઉઠાવતા ચૈતર વસાવાના ગઢમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 150મી બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ છે તેને ઉજવવા માટે આવી રહ્યા છે અને તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને તેના વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ખુલાસો કર્યો હતો કે તેમને ભાજપમાં જોડાવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે અને તે જ કારણથી તેમને જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા. અને રાધિકા રાઠવાએ પણ આ મામલે જે પ્રકારે આ આદિવાસી લોકોની રાજનીતિ છે અને ચૈતર વસાવાને લઈને પણ વાત કરી હતી. ગભરાઈને કવાટમાં મીટિંગ રાખી છે કોઈએ? પબ્લિક કોઈને એમને ભૂકા કાઢી નાખવાના. ચેતરભાઈ, અમારા ટાઈગર ચેતરભાઈ, તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા કવાટની ધરતીમાં આઠા ડુંગરી પંચાયતમાં પધાર્યા. અમારું હવે ખબર પડશે મેદાનમાં આવો, હવે આપણી લડત ચાલુ થશે. એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે. આજે એ લોકો ફરે છે ગામ ગામમાં, ઘર ઘરમાં કે ના મીટિંગમાં ના જતા. સવારથી મને એવા કાર્યકર્તાઓના ફોન આવતા હતા કે અમને ધમકાવે છે કે આમ આદમી પાર્ટીની મીટિંગમાં ના જાઓ. પણ જોઈ લો, તમારી ધમકી નહીં આવી ગઈ. ખાવાનું બગડશે એમનું આજે, જોજો. હાજી વાત. આપણે ખાવા પીવા માટે લાલચુ નથી. આપણે આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને ટેકો આપવા આવ્યા છે અને આ અમારી તાકાત છે. જોઈ લો બધા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હવે ચૂંટણીઓ આવે છે તો હવે એમને ખબર પડી ગઈ છે એમનો સૂર્ય નીચે પડવાનું જ છે. એ લોકો હવે તાલુકામાં ફેંકાઈ જવાના છે, જિલ્લામાં ફેંકાઈ જવાના છે કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે. પણ અમે ડરવાના નથી મારી બહેનો. તમારી સંખ્યા આજે ખૂબ સરસ છે. તમે પણ એમને ઘરમાંથી બગાડજો. પૂછજો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે? તમને મફતમાં ગેસ આપવાનું કીધું તું, કઈ છે ગેસ? ઘરમાં ઝઘડા થતા હશે, હા કે નહીં? અમારો ચૂલો સળગાવે પ્રધાનમંત્રી હમણાં બનીને બેસી ગયો છે દિલ્હીમાં. એવું કહેતા હતા મારી બહેનો, તમે ચૂલો સળગાવો છો, ધુમાડો નીકળે, મારી આંખથી આંસુ નીકળે, તમારો આંસુ જોઉં તો હવે આંસુ નહીં દેખાતા. હવે ગેસ સિલિન્ડર ખાડી મજાકમાં આપેલું, હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર. હમણાં પણ આપણે હળગાવીએ છીએ, સાચી વાત કે નહીં? લાકડીઓથી નહીં. હવે ધુમાડો છે કે નહીં? તો કેવી ગોળી આપે છે, વિચારી લો. કવાટના કેટલા પ્રશ્નો છે, નર્મદાના પ્રશ્નો છે, ખંડીબારી ડેમના પ્રશ્નો છે, પાણી નથી આવતું, કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. ખબર ને તમને? કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે. અમારા 28 ગામને વિસ્થાપિત કરવાના છે. 28 ગામ ડુંગર આવેલા. તમારા ઘરને હવે તમને બચાવવાનું છે. આપણે આપણી જમીન બચાવવાની છે. આપણું અસ્તિત્વ આપણી જમીનથી છે, ના કોઈના 500 રૂપિયાથી છે આપણી જમીન. હવે આપણે બતાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે. અમારો આદિવાસી સમાજ, અમારો કવાટ હવે એક થઈ ગયો છે અને અમારો ટાઈગર ચેતરભાઈ વસાવા અમારા માટે લડત આપશે તો આપણે બધા ટેકો આપીશું ને. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.